પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 21 ડિસેમ્બર 2024ના રોજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ 3.0નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ક્વિઝમાં પાટણ, ખેડા, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લાના કુલ 39 તાલુકામાંથી 412 વિદ્યાર્થીઓએ 39 તાલુકા કોઓર્ડિનેટર અને 5 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટરે ઉત્સાહભેર ભાગ લીધો. ક્વિઝ 2 વિભાગમાં આયોજન કરવામાં આવી હતી. પ્રિલિમ પરીક્ષા અને ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અશોકભાઈ ચૌધરી અને પવિતભાઈ શાહ હાજર રહ્યા હતા. સ્ટુડિયો રાઉન્ડના ક્વિઝ માસ્ટર તરીકે પ્રોફેસર આશુતોષ પાઠકે ટોપ 12 વિજેતા વિદ્યાર્થીઓ સાથે સ્ટુડિયો રાઉન્ડ યોજ્યો હતો. ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ અને ગુજકોસ્ટના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડોક્ટર પૂનમ ભાર્ગવના સર્વાંગી સમર્થન અને સહકારથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. સમગ્ર આયોજન પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમના મતે જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવી અને વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સ્ટેમ ક્વિઝ 3.0 વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને સ્પર્ધાત્મક માહોલ પૂરો પાડે છે, જેનાથી તેઓ નવા વિચારો અને સિદ્ધાંતો જાણવા પ્રેરાય છે. કાર્યક્રમના અંતે ઝોનલ રાઉન્ડના વિજેતા ટીમે પ્રથમ વિજેતા ટીમ દેવ ચંદ્રેશ કુમાર શાહ અને ઠક્કર મીટ પ્રદીપભાઈ તથા રનરઅપ ટીમ ભાયલા મહિર મોસીનભાઈ મદદની ઉચ્ચ માધ્યમિક શાળા અને શ્વેત સુનિલભાઈ પટેલ, જેમણે મોમેન્ટો, મેડલ, સર્ટિફિકેટ જેવા ઇનામોથી તથા બાકીના વિદ્યાર્થીઓને ડ્રોન અને ટેલિસ્કોપ તથા સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.